विद्यार्थी मित्रों, गया लेक्चरनी अंदर आपणे भूकंप विषे बात करी। हवे आपणे सुनामी विषे बात करीशुं। तो सुनामी शुं छे, सुनामी क्या आवे छे अने सुनामी एक कुदरती प्रकोपनो एक भाग गणाय छे। तो आपणे एना विषे समज मेळवीए। समुद्र के महासागरना तळिये थता भूकंप अने ज्वालामुखी प्रस्फोटनथी के मोटा पाया परना समुद्रमा थया भूस्खलनथी पैदा थता विनाशक मोजा सुनामी कहेवाय छे। समुद्र के महासागरना तळिये थता भूकंप अने ज्वालामुखी प्रस्फोटनथी के मोटा पाया परना समुद्रमा जे मोजा भूस्खलनथी पैदा थाय अने विनाशक मोजा उत्पन्न थाय एने सुनामीनी उत्पत्ति माटे सागर तळे थता भूकंपो कारणभूत छे। सुनामी माटे कोण जवाबदार छे? तो के सागरना तळिये जे भूकंप सर्जाय ए सुनामी लाववामां महत्वनो भाग भजवे छे। टूंकमां भूकंपीय सागर मोजा सुनामी तरीके ओळखाय छे। भूकंपीय सागરના मोजा એ સુનામી તરીકે ઓળખાય છે। આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે। આ મોજા એના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે જ્યારે કિનારા તરફ આવે છે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે। તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે। એની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે। કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે। કિનારે એક પ્રકારની પાણીની દિવાલ બનાવે છે અને આગળ વધી ભારે વિનાશ સર્જે છે। જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે। અત્યારે આધુનિક ઉપગ્રહ જે છે એ આધારિત સાધનોની મદદથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે અને એ કાઢી શકાતો હોવાથી સૂચિત અસરવાળા ક્ષેત્રોમાંથી લોકોને સમયસર સ્થળાંતરિત કરાવી જાનહાનિ અટકાવી શકાય છે। જો કે આવી ટેકનોલોજી કે સાધનો બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે। આમાં એક વાસ્તવિક વાત છે કે આવી ટેકનોલોજી અને અદ્યતન સાધનો એ દુનિયાના તમામ દેશો પાસે નથી। અમુક જ એમ કહી શકાય ગણ્યા ગાંઠ્યા અને આર્થિક રીતે સંપન્ન દેશો પાસે જ આ પ્રકારની સુવિધા અને અદ્યતન ટેકનોલોજી વાળા સાધનો છે। અહીંયા જોઈએ કે 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીને હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા। 26મી ડિસેમ્બર 2004ના રોજ આવેલા આવા મહાવિનાશક સુનામીમાં એમાં ખાસ કરીને હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા એમાંથી સુનામી સમયે રાખવાની સાવચેતી। સુનામી સમયે કઈ કઈ સાવચેતી રાખવી પડે એની આપણે જરાક માહિતી મેળવી લઈએ। તો સૌ પ્રથમ અહીંયા ટેબલમાં કીધું છે સુનામી પહેલા સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું। સુનામી એટલે શું? તો કે ભાઈ સાગરના તટે જે ભૂકંપીય મોજા ઉત્પન્ન થાય છે એના કારણે પાણી સાગરનું જે હોય એ વલય આકાર ધારણ કરી અને કિનારા તરફ એક દિવાલ બનાવી ભારે વિનાશ સર્જે છે। એટલે ખાસ આ યાદ રાખવાનું કે ભૂકંપ જે આપણે જમીન પર જોઈએ છીએ એવો જ ભૂકંપ સમુદ્રના તટ પર આવે છે। એટલે સમુદ્ર કિનારાથી સુનામી દરમિયાન દૂર રહેવાનું। સુનામી દરમિયાન શું કરવાનું? આ સુનામી પહેલાં દૂર રહેવું દરિયાથી, ઊંચાણવાળી જગ્યા ના છોડશો। સુનામી દરમિયાન શું કરવાનું? જે જગ્યાએ ઊંચાઈવાળી છે એ ઊંચાઈવાળી જગ્યા છોડવાઈ નહીં। સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તવું।
રેડિયો કે સોશિયલ મીડિયા પર જે કાંઈ જાહેરાતો આપવામાં આવે છે એ પ્રમાણભૂત હોય એ મુજબ વર્તન કરવાનું. બીજું, રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તો. રેડિયા દ્વારા જે સમાચાર પ્રાપ્ત થાય, જે સૂચના આપવામાં આવે એ અનુસાર વર્તવાનું છે. સુનામી જોવાનો પ્રયત્ન ના કરો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્વનો અહીંયા એક મુદ્દો સમજાવેલો છે. કારણ કે પાણી, ઘણીવાર વરસાદના પાણી જોવા પણ લોકો પુલ ઉપર જતા હોય છે, નદી નાળા છલકાતા હોય ત્યારે પણ જોવા જાય છે. તો આવું ના કરવું, કારણ કે સુનામી જોવાનો પ્રયત્ન કરવો નહીં. સુનામી બાદ તો કે તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. શું કીધું છે? ક્યારેક અગાઉ કરતાં પણ વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. ત્યારબાદ કીધું, સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે. તો તરત કિનારાથી દૂર જતા રહો. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો ગણવામાં આવે છે. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે અનુસરો. તંત્ર દ્વારા જે કાંઈ સૂચનાઓ આપવામાં આવે એને ચુસ્ત રીતે અનુસરવી. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ન કરો. પોતાનું મકાન હોય ત્યાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ કરવો નહીં. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. કિંમતી સામાન હોય, ખોરાક, પીવાનું પાણી હોય, દવાઓ, ટોર્ચ, આ બધી જ વસ્તુ સાથે રાખવી. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ના જાઓ. કિનારા પર આવેલા જે ઊંચા મકાનો હોય છે એ આશ્રય માટે સલામત ન ગણાય, કારણ કે જ્યારે પાણી આવે ત્યારે કદાચ એ મકાનને પણ નુકસાન પહોંચાડી શકે. કારણ કે પાણી એ અતિશય ગતિથી આવતું હોવાથી અને પાણીમાં એવી અદ્ભુત તાકાત હોવાથી એ ઘણો બધો વિનાશ નોતરે છે, એની કલ્પના પણ કરી શકાતી નથી. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરવો. તો અહીંયા આપણી પાસે એ માહિતી આવી કે સુનામી દરમિયાન શું કરાય અને ન કરાય. અહીંયા એક માહિતી આપી છે, આટલું જાણવું ગમશે. એમાં એમ કીધું છે, આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની છે. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે લિવિંગ સુનામી હઝાર્ડ ઝોન. લિવિંગ સુનામી હઝાર્ડ ઝોન એટલે કે આ એક પ્રકારની એવી નિશાની છે કે જ્યાં એમ કહી શકાય કે સુનામી આવવાની સંભાવના દર્શાવતું એ નિશાન ગણાય છે. હવે પૂરની વિશે માહિતી મેળવીએ. પૂર કોને કહી શકાય? આપણે સૌ જાણીએ છીએ કે પૂર એટલે એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું, તેને પૂર કહે છે. એક ધારા વરસાદથી કે અતિવૃષ્ટિના કારણે જે વિશાળ ભૂમિ વિસ્તારોનું જળમગ્ન થવું એને પૂર કહેવાય છે. સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ. સામાન્ય રીતે આ ઘટનાને આપણે કોની સાથે જોડીએ છીએ? નદી સાથે, કારણ કે પૂર ક્યાં આવે? નદીમાં આવે છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. પૂર માટે કેવા કેવા કુદરતી કારણો જવાબદાર છે? કે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ. કુદરતી ઢોળાવ હોય એને અવગણી કરી વચ્ચે કોઈ પણ બાંધકામ કરવામાં આવે. કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ ઊભો કરવો. જે રીતે કુદરતી જળ જતું હોય, કુદરતી પાણીનો નિકાલ થતો હોય, એવા અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે. તો મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. મોટા વિસ્તારની અંદર ખાસ કરીને અહીંયા એ વાત દર્શાવવામાં આવી છે કે એ પૂર જે મોટા શહેરોમાં છે, વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ એ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. અહીંયા એક દ્રશ્ય આપેલું છે અને એમાં કીધું છે
ગુજરાત સંભવિત પૂર વિસ્તાર, જે અહીંયા યલો કલરની લાઈન દેખાય છે એ પૂર વિસ્તાર, સંભવિત પૂર વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. આપેલ ગુજરાતના નકશાને આધારે સંભવિત પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોની વિગતો શિક્ષકની મદદથી જાણો. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે જે જગ્યાએ ખાસ કરીને પૂર આવતું હોય, એટલે અથવા ગુજરાતની અંદર ખાસ કરીને આપણે જોઈએ કે નદી તો સૌથી મોટી નદી અને લાંબી નદી તો સાબરમતી નદી એ સૌથી લાંબી ગણાય છે અને નર્મદા નદી એ સૌથી મોટી ગણાય છે. તો નર્મદા નદી જ્યાંથી પસાર થતી હોય એ વચ્ચે ખાસ કરીને કોઈ આડબંધ અવરોધ ઊભો કરે અથવા બાંધકામ કરે તો સ્વાભાવિક ત્યાં પૂર આવવાની શક્યતા વધી જતી હોય છે. આ ઉપરાંત ભારતની અંદર એવી ઘણી નદીઓ છે, ખાસ કરીને કોશી નદી બિહારની અંદર આવેલી છે અને એ બિહારમાં દર વર્ષે વડાપૂર લાવે છે. અને આસામ ને અરુણાચલ પ્રદેશ એમાં પણ આવી ઘણી બધી નદીઓ છે કે જે પૂર લાવે છે અને દર વર્ષે નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકોને તંત્ર દ્વારા સ્થળાંતરિત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે બાબતો વિશે વાત કરી. સુનામી અને પૂર બંનેને પાણી સાથે સંબંધ છે. સુનામી જે છે એ દરિયાની અંદર મોજા ઉછળે છે અને એ અસાધારણ ઉછળે છે, વિચિત્ર અવાજ કરે છે, એવા સંકેતો એના પૂર્વ સંકેતો ગણાય છે. ત્યારબાદ આપણે વાત સમજ્યા કે પૂર જે છે એ નદી સાથે સંબંધ ધરાવે છે, કારણ કે મોટાભાગે પૂર નદીઓમાં આવતું હોય છે અને પૂરના કારણે પણ ઘણીવાર એમ કહી શકાય છે કે મોટી જાનહાનિ થતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે ઘણીવાર એવું પણ માનવસર્જિત પણ આ આપત્તિ ગણવામાં આવે છે, કારણ કે જે ડેમ બાંધવામાં આવેલા હોય છે, ડેમ અને એના દરવાજા ખુલ્લા કરવામાં આવે તો એ ડેમના કારણે જે પાણી નીચાણવાળા વિસ્તારમાં જઈ ચડે છે અને એના કારણે પણ ઘણીવાર જાનહાનિ થતી હોય છે. અહીંયા બે બાબત નોંધવા જેવી છે કે મચ્છુ ડેમ જ્યારે ઈસવીસન 1979ની અંદર મોરબીમાં એ ડેમના કારણે જે પૂર આવ્યું હતું એના કારણે આખું મોરબી શહેર એમ કહી શકાય કે પૂરમગ્ન, જળમગ્ન બની ગયું હતું અને ઘણી બધી જાનની અને માલની નુકસાની વેઠવી પડી હતી લોકોને. તો આવું ગણી શકાય. બીજું ઉદાહરણ 2006ની અંદર સુરતની અંદર આવેલું પૂર પણ એક એનું જ દ્રષ્ટાંત ગણવામાં આવે છે અને સમજવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘણીવાર માનવસર્જિત પણ હોઈ શકે છે, એટલા માટે કે જે નદીઓ છે એની અંદર જ પૂર આવે છે, પણ ક્યારેક આવા જે ડેમની અંદર પાણીનું આવક સતત વધુ હોવાના કારણે, અતિવૃષ્ટિના કારણે, એક ધારો સતત વરસાદ પડવાના કારણે પણ પૂર આવે છે અને એના કારણે પણ ઘણું બધું નુકસાન વેઠવું પડતું હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે બાબતની ચર્ચા કરી, સુનામી અને પૂર. આ સુનામી શબ્દ છે ને એ મૂળ જાપાનીઝ શબ્દ છે, કારણ કે 2000 એમ કહી શકાય કે 11માં 2005-6માં અહીંયા 2004ની વાત કરી છે કે જ્યારે હિન્દ મહાસાગરની અંદર તટ વિસ્તારમાં ખાસ કરીને આ ભૂકંપના ખાસ કરીને મોજા ઉછળ્યા હતા, એટલે કે સુનામીના મોજા, જે આપણે જેમ જમીન ઉપર ભૂકંપ જોઈએ છીએ એવી જ રીતે પાણીની અંદર સમુદ્ર તટે ભૂકંપ સર્જાય છે અને એના કારણે જે વિનાશકારી મોજા કિનારા તરફ ધસી આવે છે ત્યારે મહાવિનાશ નોતરે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે બે બાબતો વિશે ચર્ચા કરી, એક છે સુનામી અને એક છે પૂર. આ બંને બાબતો એવી છે કે જે આપણને એના સાવચેતીના પગલાં લઈ શકીએ છીએ અને સાવચેતીના પગલાં સ્વરૂપે લોકોના જાન અને એના માલનું પણ રક્ષણ કરી શકીએ છીએ. કારણ કે અગાઉ આપણે હમણાં વાત કરી હતી કે સુનામી માટે અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો આવેલા છે. અવકાશમાં મૂકેલા ઉપગ્રહો જે છે એ સુનામીના જેવી કુદરતી હોનારત આવતા પહેલાં ચેતવણી આપણને આપી દે છે. એનાથી જે એમ કહેવાય કે સૂચિત વિસ્તારો જે હોય એ વિસ્તારમાં રહેતા લોકોને સલામત જગ્યાએ સ્થળાંતરિત કરવા તંત્ર જાગૃત થઈ જાય છે અને એના કારણે ઘણી જાનમાલની હાનિ થતી અટકાવી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે પૂરમાં પણ કરી શકીએ છીએ, પણ દરેક દેશો પાસે આવા અદ્યતન ટેકનોલોજીવાળા સાધનો નથી. એ એક કમનસીબી
ગણવામાં આવે છે. તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર જે આ બે મુદ્દા સમજ્યા છે, મેં તમને સમજાવ્યા છે, તો એ તમે સારી રીતે સમજ્યા હશો, એનું દ્રઢીકરણ સારી રીતે કરશો, એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.